વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનની કથામાં ભાંડ ભવાયાઓના દ્રષ્ટાંત આપી કથા કરનારાઓ વિશે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લઈ. મારા એક અંગત મિત્રએ મને સંકેત દ્વારા એવું કહ્યું કે બધા વિષયની ઉપર પ્રવચન કરો છો તો તમે આ વિષયની ઉપર પણ પ્રવચન કરો. તો એ નામ માત્રના મારા મિત્રની આ વિનંતીને હું ધ્યાનમાં રાખી આજની આ કથાની અંદર ભગવાનની કથામાં ભાંડ ભવાયોના દ્રષ્ટાંત આપી કથા કરનારાઓ વિશે આ વિષય દ્વારા થોડી વાત કરવા જઈ રહ્યો છું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે હું આ વાત કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નથી કહેતો. એટલે કોઈ પણ કથાકારોએ આ વાત અન્યથા નથી લેવાની. તો ઐતહ્ય પ્રમાણથી આપણા સનાતન ધર્મમાં એક કથા પ્રચલિત છે. એક સમયની વાત હતી, દેવર્ષિ નારદ ભગવાન શ્રીમદ નારાયણના દર્શન કરવાને અર્થે કાર્ય વૈકુંઠમાં ગયા. આ કાર્ય વૈકુંઠ આ બ્રહ્માંડની અંદર સત્યલોકની ઉપર બિરાજમાન છે. શ્રીમદ નારાયણ ભગવાન અને લક્ષ્મીજીના લગ્ન થયા ત્યારે શ્રીમદ નારાયણ ભગવાને લક્ષ્મીજીની ઈચ્છાથી આ કાર્ય વૈકુંઠની રચના કરી હતી, જેની કથા શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંધની અંદર આવે છે તથા વાસુદેવ મહાત્મયમાં આવે છે. તો દેવર્ષિ નારદે ત્યાં જઈ જોયું તો શ્રીમદ નારાયણ ભગવાન વૈકુંઠ લોકમાં હતા નહીં. દેવર્ષિ નારદે કુતૂહલવશ દેવી લક્ષ્મીજીને પૂછ્યું કે માતે પ્રભુ ક્યાં બિરાજે છે? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે દેવર્ષિ કંઈક કહીને ગયા નથી, પરંતુ એટલું કહીને ગયા છે કે હું થોડી વારમાં આવું છું. હવે અત્યારે ક્યાં છે એ તો મને પણ ખબર નથી. ત્યારબાદ દેવર્ષિ નારદ વૈકુંઠ લોકમાંથી ભૂતલ પર આવ્યા અને ભૂતલ પર સ્થાન પર ભગવાનને શોધવા લાગ્યા. ત્યારે એક સ્થાન પર કેટલાક ભગવદ ભક્તો ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા ભગવાનની કથા શ્રવણ કરતા હતા. ત્યાં શ્રીમદ નારાયણ ભગવાન એ સ્થાન પર બિરાજમાન થઈ એકાગ્ર મને કરીને કથા શ્રવણ કરતા હતા. કથા પૂર્ણ થઈ એટલે દેવર્ષિ નારદ ભગવાન શ્રીમદ નારાયણની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે પ્રભુ, આપ અહીં કેમ બિરાજો છો? હું તો તમને ત્રિલોકીની અંદર શોધીને આવ્યો, પરંતુ આપ તો કશે દેખાયા નહીં અને અહીંયા ભગવદ ભક્તો આપના ગુણાનુવાદનું ગાન કરે છે, આપ અહીં આવીને બિરાજમાન છો. આપ વૈકુંઠ લોકમાં પણ બિરાજમાન નથી તથા બીજા મઠ મંદિરની અંદર પણ બિરાજમાન નથી. તો ભવિષ્યની અંદર મારે તમને શોધવા હોય તો કઈ જગ્યાએ હું તમને શોધું? ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદજી પ્રત્યે બોલ્યા કે નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદય નચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ.
અર્થાત કે હે નારદ, હું વૈકુંઠ લોકની અંદર પણ નિવાસ કરીને રહેતો નથી અને ન તો યોગીઓના હૃદયની અંદર નિવાસ કરીને રહું છું, પરંતુ જે સ્થાન પર મારા ભક્તો પ્રેમપૂર્વક મારા ગુણાનુવાદોનું ગાન કરે છે એ સ્થાન પર જઈને હું વાસ કરું છું. માટે તમારે મને શોધવું હોય તો જે સ્થાન પર મારી કથા થતી હોય, જે સ્થાન પર ઉચ્ચ સ્વરે કરીને મારા કીર્તન ગવાતા હોય, એ સ્થાન પર આવીને મને મળવું, કારણ કે હું હંમેશા ત્યાં બિરાજમાન છું. અને આ વાત શાસ્ત્રો પ્રમાણે પણ સિદ્ધ થઈ જાય છે. જેમ શ્રીમદ ભાગવતના મહાત્મ્યના 6 અધ્યાયના 89મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે નગાહ ગાથા સુચ સર્વ ભક્તૈર એભિસ્ત્વયા ભાવ્યમિતે પ્રયત્નાત મનોરથોયમ પરિપૂર્ણીય તથેતિ ચોક્ત્વાંતરધીયતાચ્યુતઃ. અર્થાત કે હે ભગવાન, અમારી એવી અભિલાષા છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંય શ્રીમદ ભાગવતની સપ્તાહ કથા થાય ત્યાં આપે આ પાર્ષદો સહિત અવશ્ય પધારવું. અમારો આ મનોરથ પૂર્ણ કરી દો. ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગયા. એટલે કહેવાનું તાત્પર્ય કે જે જગ્યાએ શ્રીમદ ભાગવતની કથા થાય છે ત્યાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પધારે છે. તે જ પ્રમાણે જે સ્થાન પર રામાયણની કથા થાય છે ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય પધારે છે. એ સંબંધમાં પુરાણોમાં એક શ્લોક મળે છે કે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ બાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. આ પ્રમાણે જે સ્થાન પર ભગવાન શ્રી રામની કથા થતી હોય છે તે સ્થાન પર હનુમાનજી મહારાજ અવશ્ય પધારતા હોય છે. 2 હાથ મસ્તક પર જોડી જેમના નેત્રમાંથી અવિરત અશ્રુ ધારા વહી રહી છે એવા રાક્ષસોનો અંત કરનારા મારુતિને અમે નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે અહીં આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે સ્થાન પર ભગવાન શ્રી રામની કથા થતી હોય છે ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય પધારતા હોય છે. સત્સંગી જીવનની કથા થતી હોય ને ત્યાં તો પરબ્રહ્મ પરમાત્મા કથા પૂર્ણ થઈ ગયા બાદ ભગવદ ભક્તોને પોતાના સાક્ષાત દર્શન આપતા હોય છે. જેમ કે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 70મા અધ્યાયના 60મા શ્લોકની અંદર સુવ્રત ઋષિ કહે છે કે ગ્રંથમેતમ તુ યે પ્રીત્યા શૃણુયુસ્તેભ્ય ઈશ્વરઃ દદ્યાત સ્વદર્શનમ ચેતી શતાનંદ ઉવાચ મામ. અર્થાત કે જે જનો આ સત્સંગી જીવન છઠ્ઠાસ્ત્રની પ્રીતિથી સાંભળશે તેમને ભગવાન શ્રી હરિ પોતાનું સાક્ષાત દર્શન આપશે જ, એમ મારા ગુરુ શતાનંદ મુનિએ મને પૂર્વે કહ્યું હતું. આ પ્રમાણે ભક્તો જે સ્થાન પર સત્સંગી જીવનની કથા વિધિપૂર્વક થતી હોય છે એ સ્થાન પર પરબ્રહ્મ પરમાત્મા ત્યાં પધારી પોતાના ભક્તોને દર્શન આપતા હોય છે. હવે આવી શ્રીમદ ભાગવતની કથા છે, રામાયણની કથા છે, સત્સંગી જીવનમ ગ્રંથની કથા છે. એ કથા થતી હોય અને કથાની અંદર ભાંડ ભવાયાઓ જે સંવાદ પોતાના ચલચિત્રની અંદર બોલતા હોય છે એ જ સંવાદ કથાની અંદર કહેવામાં આવે તો એનાથી ભગવાન શ્રી હરિ તથા હનુમાનજી મહારાજ જેવા મહામુક્તો કેટલા દુઃખી થતા હોય છે. ભગવાન શ્રી હરિને આ પ્રમાણેની ક્રિયા સહેજ પણ પ્રિય નથી. આ સંબંધની અંદર ભગવાન સ્વામિનારાયણના જીવનનો એક પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. આ પ્રસંગ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ઉલ્લેખેલો જોવા મળે છે. ભક્ત ચિંતામણી ભગવાન સ્વામિનારાયણના હયાતીમાં રચાયેલા ગ્રંથ તરીકે ગણવામાં આવે છે. તો એ ભક્ત ચિંતામણીના 75મા પ્રકરણમાં 29 થી લઈને 43મા ચોપાઈ પર્યંત એક પ્રસંગ આવે છે. એક સમયની વાત હતી, ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર બિરાજમાન હતા.
ભગવાન શ્રીહરિ ઘણા મહિના પર્યંત ગઢપુરમાં બિરાજ્યા અને એક દિવસ એવો ઉદાસ થઈ ગયા અને પછી ત્યાંથી એક સેવકને સાથે લઈ ભગવાન શ્રીહરિ ગઢડાથી સુખપુર નામના ગામમાં આવ્યા. ગઢપુરથી આ સુખપુર નામનું ગામ સમીપમાં જ આવેલું છે. હવે આ ગામની અંદર ભગવાન શ્રીહરિના એક ભક્ત રહેતા હતા. ભગવાન શ્રીહરિ પોતાના ઘરે પધાર્યા એટલે ભક્ત ખૂબ પ્રસન્ન થયા. ભગવાન શ્રીહરિને આવકાર આપ્યો, ઢોલિયાની ઉપર બિરાજમાન કર્યા. એ સમયે આ ભગવત ભક્તને ત્યાં વિવાહનો પ્રસંગ ચાલતો હતો અને વિવાહના પ્રસંગની અંદર ત્યાં રહેલા બધા જ લોકો ફટાણા બોલતા હતા અને લૌકિક વાતો કરી એકબીજાની મજાક ઉડાવતા હતા. ભગવાન શ્રીહરિ મનોમન વિચાર કરવા લાગ્યા કે ગઢપુરથી ઉદાસ થઈને હું આ સ્થાન પર આવ્યો, પરંતુ આ સ્થાન પર પણ ભગવાનની વાત કરવાને બદલે લોકો જગતની વાત કરી રહ્યા છે. ભગવાન શ્રીહરિ પોતાના પાર્ષદને લઈને ત્યાંથી રવાના થયા. પેલા ભગવત ભક્તએ પ્રભુને ખૂબ રોક્યા, પરંતુ ભગવાન શ્રીહરિ રોકાતા નથી અને પુનઃ ગઢપુર આવ્યા. અને ગઢપુર આવી તત્કાલ સુકાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને એમને કહ્યું કે અમે જે પ્રમાણે તમને કહીએ એ પ્રમાણે આ પત્ર લખો. અને પત્રની અંદર ભગવાન શ્રીહરિએ લખાવ્યું કે તમારા ઘરે વિવાહ સંબંધી કોઈ પણ પ્રસંગ હોય ત્યારે તમારે લૌકિક ફતાણા આદિક ન ગાવા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના જે લગ્ન થયા હતા એ લગ્ન પ્રસંગના કીર્તન ગાવા. આ પ્રમાણેનો પત્ર લખાવી મુક્તાનંદ સ્વામીએ પાસે ભગવાન શ્રીહરિએ રૂકમણી વિવાહના પદો રચાવ્યા અને રૂકમણી વિવાહના પદો રચાવી એની કેટલીય નકલ કાઢી ગામ ગામ પ્રત્યે ભગવાન શ્રીહરિએ રવાના કરાવડાવી. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની કથા થતી હોય અને એ સ્થાન પર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પોતાના મુક્તોની સાથે પધારેલા હોય અને એ કથામાં પ્રાકૃત એવા ભાંડ ભવાયાઓના દ્રષ્ટાંત આપવા તથા બીજી લૌકિક વાતો કરવી એ જઘન્ય અપરાધ છે. ભગવાન શ્રીહરિ પણ મનોમન વિચાર કરતા હશે, તથા ભગવાન શ્રીહરિની સાથે આવેલા મુક્તો પણ મનોમન વિચાર કરતા હશે કે અમે તો અહીં ભગવાનના ગુણગાન સાંભળવા માટે આવેલા છીએ અને આ મહાશય શું કરી રહ્યા છે? પ્રાકૃત એવા ભાંડ અને ભવાયાઓના દ્રષ્ટાંત આપે છે. ભક્તો, પ્રાકૃત એવા ભાંડ અને ભવાયાઓના કથામાં દ્રષ્ટાંત એ જ લોકો આપી શકે કે જે લોકો વધારે પડતા ચલચિત્ર જોતા હોય. અને આજકાલના ચલચિત્રો કેવા આવે છે એ મને ખબર નથી, પરંતુ સાંભળ્યું છે કે એક પરિવારના સભ્યો એક સાથે બેસીને ક્યારેય પણ એ ચલચિત્ર જોઈ શકે નહીં, એવા ચલચિત્રો આવે છે. હવે એ ભાંડ ભવાયાઓ જે બોલેલા હોય એને આપણી કથાની અંદર કહેવું એ કેટલો મોટો જઘન્ય અપરાધ છે. માટે ભક્તો, જ્યારે પણ તમે કથા કરવા માટે બેસો ત્યારે આવા ભાંડ ભવાયાઓએ જે પ્રમાણે પોતાના ચલચિત્રમાં કહ્યું હોય એવા દ્રષ્ટાંત ક્યારેય પણ આપતા નહીં, અન્યથા તમને ભગવાનનો બહુ મોટો અપરાધ લાગશે. આવા કથાકારો જે છે એ કથાકારો આવા ભાંડ ભવાયાઓના દ્રષ્ટાંત ક્યારે આપે કે જ્યારે એ કથાકારોએ યથાર્થપણે શાસ્ત્રોનો અભ્યાસ નથી કરેલો, ત્યારે જ તે લોકો આવા દ્રષ્ટાંતો આપતા હોય. જો યથાર્થપણે પુરાણોનો, ઇતિહાસનો, સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ કરેલો હોય ને તો ક્યારેય પણ લૌકિક દ્રષ્ટાંત આપવાની જરૂર પડે જ નહીં. ગોરખપુર ગીતા પ્રેસમાંથી ભક્ત ચરિત્રાંક, ભક્તમાલ, નારી અંક, સતકથા અંક, સંત અંક જેવા મોટા મોટા ગ્રંથો છપાઈને બહાર પડેલા છે, જેની અંદર શાસ્ત્રીય દ્રષ્ટાંતો આપવામાં આવેલા છે. જો એ ગ્રંથોનો યથાર્થપણે તમે અભ્યાસ કરો ને
તો તમારે પોતાની કથામાં ક્યારેય પણ લૌકિક દ્રષ્ટાંત આપવાની જરૂર રહેશે જ નહીં. માટે હજુ પણ સમય છે. એ કથાકારો છે જેઓ પોતાની કથામાં લૌકિક દ્રષ્ટાંત આપીને કથાના રસને બગાડતા હોય છે, એ લોકોએ સાવધાન થઈ જવાનું છે. કારણ કે કથાની અંદર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પધારેલા હોય છે, હનુમાનજી મહારાજ જેવા મોટા મુક્તો પધારેલા હોય છે. એ લોકો તમારી કથા સાંભળશે તો તમને આશીર્વાદ નહીં પરંતુ શાપ આપીને જશે. માટે ભક્તો, કથાની અંદર ક્યારેય પણ લૌકિક દ્રષ્ટાંત આપતા નહીં, શાસ્ત્રીય દ્રષ્ટાંત આપજો. અને એમાં પણ પેલા ભાંડ ભવાયાઓના દ્રષ્ટાંતો તમે ક્યારેય પણ આપતા નહીં. કદાચ વધારે કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો. અસ્તુ સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.